3000 લોકો જોઈ લીધા. હજુ 20 મિનિટ નહીં છે. એનઆઈ પર તમારે એનઆઈ પર હું સ્થિતિમાં સાહેબ બોલાવ ગામે જ પહોંચ્યો છું. મેં 100-150 જેટલા લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ચૂકેલા છે બોલાવ ગામે. થઈ ગયો છે એવું ધર્મેશ જોડે વાત થઈ ને તો આવે છે. ઓકે ઓકે ના હજુ તો હા સવાલ એવું છે. ઓકે હું ચાલો ને બાઇટ જ કરી લઉં છું લોકો સર. આપનું નામ? મારું નામ રાજેન્દ્રસિંહ ખુમનસિંહ સોલંકી છે. હું બોલાવનો રહેવાસી છું. શું પરિસ્થિતિ છે કીમ નદીના ગામમાં પાણી ગામમાં પ્રવેશી છે? ગામમાં પ્રવેશમાં હરપડી વાસમાં પાણી ભરાઈ ગયા છે અને એ લોકોને ઘરવખરીને ઘણું નુકસાન થયું છે ભાઈ. કેટલા ઘરોનું નુકસાન છે? આશરે લગભગ 100-150 જેવા 100 ની ઉપર હોય. અને તંત્ર દ્વારા શું તંત્ર ઉઠી હજુ કોઈ આવ્યું નથી. અત્યાર પછી આવે ખબર નથી. એ લોકો જી આપનું નામ? હવે હું મૂળ બોલાવ ગામનો વ્યક્તિ છું. મારું નામ છત્રસિંહ મોહનસિંહ સોલંકી. અને હાલ જે આ પાણી આવી રહ્યું છે એ લગભગ અમારા ગામના 150 થી 200 ઘર જેવા આશરે હશે અને હજુ પાણી ચડતા જાય છે. બરાબર. હવે એને તલાટી પણ રાતે અહીંયા હતા એવી અમને જાણ છે ને હતા એ વાત પણ ચોક્કસ. હવે અત્યાર પછી શું થાય એ અત્યારે ખ્યાલ નથી, પણ અમારી ગણતરી એવી છે કે આ લોકોને કશું ને કશું મળવું જોઈએ. બરાબર. આજે 2 દિવસ થઈ ગયા, હજુ આજની રાત એ લોકોએ કાઢવી પડશે એવી અમારી ગણતરી છે. હજી કેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે? 150 જેવા, 100-150 જેવા હશે. અને એ લોકોની ઘર વખરી પણ ખોરવાઈ જાય છે એ વાત ચોક્કસ. ડૂબી જાય છે. હા, એમાં હવે બીજું કઈ થાય એવું નથી. જો અત્યાર પછી પાણી ઉતરે તો એ લોકો સ્થળાંતર થાય, ન ઉતરે તો એ લોકોને ભોગવવાનો વારો રહી. હજી અમારી ગણતરી પંચાયત છે કોઈ